માંગરોળ સમસ્ત ભોઈ જ્ઞાતિના ઉપક્રમે શ્રી ભોળેશ્વર યુવક મંડળ આયોજિત છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ મુરલીધરવાડીમાં યોજાયો હતો, જેમાં ભોઈ સમાજના કેજીથી લઈ 12મા ધોરણ સુધીના 100 થી વધુ વિદ્યાર્થીઓને ક્રમ પ્રમાણે 1 થી 3 નંબરને શિલ્ડ, પ્રમાણપત્ર, મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ નોટબુક, બોલપેન, કીટ, વોટર બેગ જેવી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। માંગરોળમાં ભોળેશ્વર યુવક મંડળ દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે, ઇનામો આપીને એને ભેટ, પુરસ્કાર આપવામાં આવે છે અને તેથી બાળકોને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે મને પણ 12માં પ્રથમ નંબરે પુરસ્કાર મળ્યો છે અને ઘણી ખુશી થાય છે કે હવે છેલ્લા 6 વર્ષથી આજે છઠ્ઠું છે અને છેલ્લા 6 વર્ષથી અમને આવો પુરસ્કાર મળી રહ્યું છે, જેથી ઘણો અનેરો આનંદ થાય છે। માંગરોળ ભોળેશ્વર યુવક મંડળ દ્વારા છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરેલું હતું। તેમાં આજે 49 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। દર વર્ષે બાળકોની પ્રગતિ થાય, સારા ટકા લાવે તેવી માંગરોળ ભોઈ સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે। માંગરોળના ભોઈ સમાજના વિદ્યાર્થીઓ યુપીએસસી નીટ જેવી એક્ઝામની તૈયારી કરે તેવી માંગરોળ ભોઈ સમાજ યુવક મંડળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે। માંગરોળ ભોઈ સમાજ યુવક મંડળ દ્વારા 1 થી 3 મોમેન્ટો આપવામાં આવ્યા છે અને જે વિદ્યાર્થીઓને ઇનામ ન આપવામાં આવેલ હોય તે વિદ્યાર્થીઓને બીજા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા છે અને તેનો ઉત્સાહ વધારવામાં આવ્યો છે। આ અવસરે ભોઈ સમાજના તમામ આગેવાનો સાથે મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવાની સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેલ તમામ લોકો, મહેમાનો અને દાતાઓનું ભોળેશ્વર યુવક મંડળ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી ભોળેશ્વર યુવક મંડળ તરફથી સતત 6 વર્ષથી આ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરીએ છીએ અને તે બાળકોને ઉત્સાહ વધે ભણતર ઉપર તથા બાળકોને આગળ આવવાની પ્રેરણા મળે તેવા હેતુસર અમે 6 વર્ષ પહેલાં સરસ્વતી સન્માન કરવાનું આયોજન શરૂ કરેલું હતું, જે અમારું આજ પણ સફળ રહ્યું છે અને આવતા વર્ષે પણ આવું કાર્યક્રમ અમે કરતા રહીએ તેવી પ્રાર્થના। કુલ અમારે 115 બાળકો આ વખતે હતા। દર વર્ષે એટલા બાળકો તો રહે જ છે। ધોરણમાં કેજીથી 12 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સમારંભમાં।